અમુક વસ્તુમાં કરકસર ના કરાય, જીવન જરૂરિયાતની વસ્તુમાં. એકવાર કરવું હોય એમાં હા, બીજી વસ્તુ ચાલે કે બદલીએ કાઢીએ એને. પેલા અનુભવ વગર શું કરીએ? આ તો બધા અનુભવ થયા એટલે ખબર પડી કે આવું કરવું પડે. સારું સારું બરોબર જે કરે આ કેવળ પૂરવાનું ને માટી પૂરાય આપણને તો ખબર હતી. આ નવી કરી ચાલુ એટલે પછી ખબર પડી ના ગોબર માં આવી જાય ગમે એનો બોર થાય. અને રિંગ વાળાને શું થયું કે સ્પેશિયલ આ ખારા પટ્ટામાં જ આ કરવાનું થયું ને, હલાવી ગયું ને કે માઠા પટ્ટામાં તો શું કરવા આ બધું જોવું જરૂર પડે. અને એક હતું ને એક વિસનગર વાળો અને કાયમનો હોય કરતો હોય એ રિંગ વાળાને બોલાવવો પડે. હું ગમડો કરતો હોય રિંગ વાળા બોલાવો તો ખારું એ જ કહું કે જો આના અનુભવી હોય ને આવા એ ખારું લાવીને જ બે. આ નિગમ વાળા આ પાછળથી બોલ કર્યા બધા એ તો કમ્પ્લીટ કર્યા. આ મોઢના બધા સરકારી બોર્ડ બનાવે, સરકારી બોલ કર્યા બધા ખારા છે. એ લોકો પુરવઠો બતાવવો પડે પાણીનો, પુરવઠો બતાવ્યો એટલા માટે એ બધાને એવું કરતા. એ જ હતું કે આટલા ગેલન પાણી નીકળવું જોવા, એટલા માટે પછી ખારું બેઠું એ નહીં જોવાનું કે અમે એવું કરીએ બે લાઈન નું એવું શરત હતી હોય. એ ગેલન ઉપર 2 લાઈન નું નહીં હોય, ગેલન ઉપર આટલો બોર કરો આટલા ગેલન પાણી ને કાઢવું જોવું એટલે કરતા હતા એ લોકો. અને આટલી કોલમ એ પાછી કોલમ હોય નક્કી કરતા હતા. વધારે ના હોય. હા, એટલે ખારું લાવતા હતા. મોટો અને સરકારી બોર્ડમાં ખરા હતા ઠાકુર આલે ચીકણી માટી નો શું કરે કંટાળ હોય એવું. આ કેન્દ્ર સરકારના કોમ થઈ કેટલો મજબૂત હોય રોડોનો ને આ રેલવે અને આપણા વયના રોડ બનાવે એ બધા 12 મહિને તો તૂટી જ હોય. આવું વસ્તી સમજ શીખીએ અમે હોશિયાર થઈએ. પૈસા ખાઈ જાય જેવું હોય લોક ને પાછળ ન તારી અત્યારે વસ્તી હોશિયાર થઈ જઈએ. અહીં ચાલો જમીનમાં તો પાણી હતું પણ આ વિજ્ઞાન નહોતું ને આગળ એટલે આ બોર નતા. આ તો બોર તો આપણે 50 વર્ષથી જ કર્યા ને. એટલે મૂળ સાધન ડ્રીલ કરવાનું નતો એટલે શું કરવું પડે? ડ્રીલ કરવાનું સાધન જોવું ને, વિજ્ઞાન આગળ નતું એટલે સાધન વિજ્ઞાન આગળ આવી. ડ્રીલ કરવાનું સાધન જોવું ને તાણે થાય ને. મોટ શાયરા કરતા તો પછી ધારો કે આ પર્વત ઉપર જવું હોય તો આખા પર્વત ફરી ફરીને જવાનું થાય એટલે કેટલા લોબા રસ્તા હોય બરોબર. હવે સાધન આવી જાય તો ભાઈ હોલ પાડી દઈ ડાયરેક્ટ નીકળી જાય. આપણે મોડી બોમ્બે ગયા હતા ને, બોમ્બે ત્યાં ફરી આમ જવું પડતું હતું દરિયામાં. અત્યારે દરિયા હોલ પાડી દીધી. હા, એટલે કહું કે અત્યારે ટનલો બનાવી દીધી ને એટલે સાધન પેલો નતો શું કર્યું. બોર તો હલ જ જડ્યા પેલા શાયરા કરવા મળ્યા તો ઠાકેરા કુવા કર્યા પણ પાણી ઓછો કુવામાં થઈ ગયો એટલે પછી શાયરા કરવા મળ્યા. હાથે ગોડી ઠોકણીઓ હતો એમ કઈ શાયરા કરી એટલે એના પછી આઈડિયા પહોંચ્યો તા અમને એમ કે ઊંડા છીએ તો પોઈ સારું છે થોડું પોઈ સુધરતું હોય બોર ઉતારી જાય બસ આ બોર તો હિમત બન્યા તો બાજુ ને તો પોઈ સારું હોય. આ પેલા જોઈતા પૂતના છોકરો બોર બનાવ્યો તે ઓમજવાળાના 2-3 બોર બનાવ્યા કે ચાલુ પૂતળો કરીએ ને તો પાણી સસ્તું પડે, પાણી મેઠું આવે પણ એ ચૂર કાપી અને મેઠું આવે વળે તો મોટી મુજે ઉલે છે એ ખારું થઈ ગયું. તો આપણે મેઠા કોણ શું થયું તાણી એ હવારો ને બવારો શું કા બનાવી દીધો ખબર પડી ને આપડે મેઠો કુવો હતો ને જે તળાવમાં એમાં શું હતું પેલું ગોળ્યું ને એટલે પાણી તો મેઠું આવ્યું બરોબર. એટલે ઈવણમાં તાણ આપડે ભેંસો ને બેસો પાવા માટે તાણ કે વારો ગળો બધું કરો ને તે જેવો કોહ જોડે ને એવું ખારું. ખાલી તમે બાટલા પાણી પીવાનું ખાલી ખેંચો ને તો જ મેઠું બાકી તો ખારું અરજી પાડે મોટા ડાયા થયા ને કે સારું આપડે ખારું પીનું કા મરી જવું હોય સાધન સર ફોન કરો. કાયદેસર નો પેલો પાકો પથ્થર નો હવારો બનાવી દીધો, જબરદસ્ત ખર્ચો પાડ્યો. એટલે આ તો શું કે ભાઈ તળાવ નું પાણી મેઠું જ ખરું વરસાદ જમીન આવે જમીન એરિયો મેઠું
મેઠું મેઠું પીવા ઓવન પછી જેવું એ ખાઈને મોથી નેચાથી ખેંચવાનું એ તો ખારું આવ્યું પર દઈને એટલે એમાં એવું થયું તમારે વારો બવારો કરેલું પડી રહ્યું બધું થાળું બારું એમ તો બધું પેલા જે નદીના કિનારે તમે 50 ફૂટ આગળ 100 ફૂટ આગળ જઈને ખાલી ખાડો કરો ને તો એ પાણી આવે. એને છુવા તો આવું જ રહે. અરે તે ગોમનો કેટલો હરક હતો કે પેલા ગોમનો ગાડો હાવ, હાવ. જોડે સાબરમતીથી રેતી સાબરમતીથી લાયા રેતી. સાબરમતી 10 ગાડો જ હતો મેઠો એટલી તો હોય ને નવી નવા પાણી આવતું હોય તો હરક જ હોય ને એ તો. ગમે તે બોર બનતો હતો હરખ હા તો એ હતું એ કેટલું. આપણા બોર બનાવ્યા હતા નાન ગોબર ને મફા ગોબર એ ખાય ને ઓને બેહી હા ચબુ શંકા ભાર ટોપરા જેવું પાણી હા બસ ચાક ચાક કરે લોટા પર ઘેર લઈ જાય ભાઈ રોડ પર આવે બતાવો. ગેલ લાવતા રંબાકુને બધા ગેલ લાવતા કે દારૂ ઉડીએ ના કરીએ દોસ્તો દારૂ ચડી જાય કે પેલો દિલવાળા ફુવારે આયા ને એમાં ખાતી આવ્યો તો યો ગાલ્લુ આકવા ઠાકોર કુંવરજી કે માજે કે રામનગરમાં ચોખા ખાઈ ખાઈને આ પટેલીઓનો પેટ સેવો કર્યો બધા દાદા ચોખા જ ખોય કે પકવું હોય ને ખારું પાણી પીવું હોય. સારું પીવાનું પીવું હોય અને ચોખા ખોય કે ભાત કે પેટ સેવો કર્યો હું બધોને અને આપણા હુકમમાં હુકાઈ ગયા કે બધા ચોખા બાપા ભારે ને એટલે કંટ્રોલ લાઈન ખાવે તો ચાયરું બનાવી ના દઈએ રે ના પોળો રડે ને હું પાકા પાણી ના રહે ને જમીન એવી ને એ થોડા કર્યું તું ડોકે રોપવાનું કર્યું તું મોય ઓગળતી માં જમીન બાતલ જાહે જમીન ઠરી જાય. કાકી લઠ જેવી પાણી છે કટર ગદર્યાવર ચાલે નહીં પાણી ના થઈ જાય ગદરી એટલે ચાલે પછી રીંગ નો હીર ગદર ગદર કર્યું ને એટલે બીજા વર્ષે કીધું જમીન બાતલ જેવા કૂટી જ નહીં એ બંધ કર્યું પાણી બહુ જ હોય ને ચાર દાય વાળું ઓહો, ચીકણી માટી વગર નકોમ પડે. ઘરું એવું હોય ને આપણે ચાલી એટલે જે એરિયામાં અમુક વસ્તુ થતી હોય એ જ થાય શેરીમાં આપણે આપણા કુબીર ફુલેવર ચો સારા આવે કોઈ ના થાય એ તો આ તો ઠીક છે કે આપણે 2-3 સિઝનો કરી બાકી એક સિઝનમાં તો આ તો હવે વરસાદનું હતી નકર રેડી જ ચાલે કારણ કે એમાં ડબલ પાકતું હતું ઓછા ખર્ચામાં પાકતું હતું અને જમીન સારી રહેતી હતી કુંવારી રૂપારી ને આ તો પછી જમીન પથ્થર જેવી થઈ ગઈ નકર રણછોડ ભોળાને હમણાં સુધી પાણી નતું અડવા દીધું વાત સાચી હા કપા એવું કરશે હા બાપા આપણો ભાગ વધારે રાખો કે ના ના લુગડો પર નહીં કરું પાણી બહુ આપણે વારવું જ નહીં કે ખબર હતી કે હું પાણી કુંવારે ખેતરમાં વાળી જ નહીં આમ આ વૈકળા છે ધારાની બાજુમાં હતું એમાં તો કોઈ ના વાળે આ ડોગેનો ધરું આપણે પાણી ઉગાડીએ હે ને ભરત આવ્યા ને ઉગાડવાનું નહીં ને પછી ભરત જતો ને ઉકાઈ જાય ને એટલે કે આપણે વધારે પૈસા 25 પૈસા ભાગ રાખ્યો પૈસા વધારે બોરમાં આલ્યા હોય તો પછી બધા લાવવું પડે ને. પાણી લેવા જઈએ કે ના કે ઝઘડો થાય ને ઝઘડો થાય એ લુગડો પરવાનો થાય એટલે કે પોત અને પૈસા બગડ્યો આલ્યા કે પાવડો લઈને જવાનું કે બોર બગડ્યો એટલે પાવડો લઈને ઘર ભેગા હોય. ચાલુ થાય કામ પર તો એ વગર પોણીએ કલ્યાણ કપા પાકતા હતા વગર ખર્ચા વગર ખર્ચા હોય. અને એ જમીનમાં જ પાક્યો આ પીતવાળી જમીનમાં ના પાક્યો ચમતો જમીન ના લેવા પાક્યો તો. ગયા પેલાજી પેલા ડોગે રોપતા હતા ને એટલે કોલમ ડોગે ને 30 મણ ડોગે થતી હતી પણ એ 30 મણ નફો હાઉ. કદાચ કોઈ ખર્ચો નહીં કોઈ ખર્ચો નહીં હાથે વાઢવાની બધું ખાતર હાથે. નાખવાનું નહીં બધેથી હેરવાનું બધું હાથે વાઢવાનું પણ વાંચે એટલે 30 મણ નો નફો નફો ગાડીઓ બજારું ના પડે ભલે ભાવ 30 રૂપિયા ભાવ હતો ને ઓછો ભાવ તો 9,000 નું થાય એ 9,000 નો એ નફો જતો ચોખ્ખો નફો તો એટલે કહું ને એ જમીનમાં એ રીતે તો ફાયદાકારક જ હતું ખરેખર તો જાત પણ જિંદાબાદ હતી ને દવા દારૂ કશું નહીં તો આ જમીન ખાતર ને બાતર પેલું તો ખાતરની જરૂર ના પડે 12 મહિના પડ્યો ને એટલે વગર ખાતરે થાય તો. ઘરનું થયું એટલું ભર્યું બસ એ ઘરના ખાતર તો થઈ ગયું. બુડ નતા 1 વીઘા 1000 રૂપિયાનું મળે ને હા, તો બહુ, 25 વીઘા 25000 મળે 25,000 મળે પછી 25,000 કેટલા હા ભૂખ બધા વાળી? 25 વીઘા તો સામાન્ય હતી આ વધારે જમીન વાળા તમે કમાઈ ગયા હતા ને પેલા રણછોડ બોરાને જોઈતા મોતીને કહું કે 25 વીઘા તો સામાન્ય ખેડૂત નથી અમારા પેલા ચંદનપુર 100-150 વીઘા જમીન 150 વીઘા ત્રણ કાલો વીઘા 300 વીઘા જમીન 300 વીઘા 55 વીઘા કાલો થાય તો એ ચોચ્યું તુવેરો હા કશું કરે ને એકવાર નખેવાનું જ જઈને તુવેરો 1000 નો કાળો જ હોય. કશું કરવાનું નહીં અને પછી ચા ટ્રેક્ટરના પૈસા છે તારા ઘરના બધી હતા તો શેની દેવાનું
તો હાથી રાખ, હાથી કરે હાથીના પૈસા ખરા છે. તો એ કપામ તો ખાલી વેણવું જ પડે એટલું જ બી વચ્ચે તો કોઈ મજૂરી અને નહીં. એક જ વાર ઉહેરો જ કરી દેતા હતા સીધો ઓહ. આમ હાથ ગાલી અને ઉહેરી પટનો નહીં દેવા કપાઈ એક જ વખત દેવાનું. એક જ વખત લેવાનો કાલો. ફાટી જાય કાઢ્યો. દોડી દોડી થઈ જાય ફૂંકો, કાલો તો વેણવાનું, ઘડી અને વચ્ચે ગોળવાય નહીં, પેલો રસ્તો મેલજે રસ્તો પાછું. મેલતી ને. આ આવડી થઈ હોય. ઉપર બેસી જવાનું પણ આ ભલે તે ટ્રેક્ટર કાઢતું એવી રીતે. આવી આ એ કપા ટ્રેક્ટર જેવું જ પાછું. આવી હોચ્યો ના થાય ના. જાડા પહેર્યા હોય ને ઓહ, એક એક જ ધારી હોય. ઓહ, રોપણને દરે. એ તો કાલોવાળું તો સિસ્ટમ જોઈ લ્યો કે જીવન તો આ રીતનું માપનું પૈસા. કાલો તો જોઈ લો માં પહોંચતો જ રહે. પણ આ બહાર ફોલવા કાલો લાવતા હતા એ ખબર હા ઓહો, ફોલવા લાવતા બરફ ખાવા દખલ ફોલવડાવવા પેલા મળે. ચારો નતા 50 પૈસા બરફ કે રૂપિયો થયો. બરફ લેવો હતો કે ફોલો કાલો મંડી જવું પડતું ધરી લાવે મારે તો. ડોક્ટર લોકો કીધું કે બાપા એકદમ લઈ આવો. એ તો સારું હતું એમને પૈસાની જરૂર ના હતો લાવતા કાંઈ નવરા બેસી રહું અત્યારે આ મોબાઈલ છે ને મોબાઈલ નતા એટલે કરવું હું બીજું દાળ તો બેસી જા કચરા દાળ તો કરવું હું એટલે ગમે ત્યાં રૂપિયા વાળા હોય ને તો એ કાલો તો લાઈન ફોલતા હતા ગમે અરે વસ્તારી એમાં સાચું નતું કે ભાઈ ગરીબ ફોલે એવું હતું. ઓપોસ મળો. આ ઘોડાથીના ઘેર એ તો જોર કરતો તો ધરી લઈ બોમ્બે બધું થઈ આવે. આકરા ઘેર આખા ઘેર ઈ એ વધારે દહમાં રૂપિયો ધર્યું હોલ લઈ આવો થઈ હા. રહ્યું કે થઈ રહ્યું. તરત એ જ આ વખતે બીજું કોઈ નથી દારી નથી હા કોઈ નહીં અને ટાઈમ જાય બે કોમ નહીં કોઈ દારી બોલાવતું નતું. દાઢી હતી હું નહીં. ઘરનું જ કામ કરતું ત્યાં હતું. પણ ખર્ચો ને હરી જાય કે દઈ નાંદા તો હું કોમ હું નાંદા તો એમાં ખેતર નવરો જ હતો કશું કોમ નહીં હું નાંદા બધું તો આ શેણ ઉપર છોડ લાવે પણ ડોહા પાછા પણ શેવટો લાયા. પેલા જે આ ડોહા ગયડા હતા ને એ ચોમાસું સીઝન આવે ને પછી ઉનાળામાં નવરા હોય ને ઓહ. એટલે કોઈ નવરા નતા બેસી ના, રહેતા. આવું બધું કોમ હોય ને યાર ખાડો ટેકરો ઘેર ખાડો ટેકરો ને ચાયડો ને બધું વાડ ગોટો કરવાનું, બધું કરવાનું. બધું કરતા બેસીને સવારે વેલા તો ખેતરમાં જવાનું. આમાં હું હા પેજી દાળીઓ ચમ નતો કરવો પડતા કે ચોમામાં 8 મહિને બાજરી વાવી બરોબર છે ઓહ. એટલે પહેલી બાજરી પાકે બરોબર છે એ વાડલી પછી મગ પાછા થાય મગ વાડલી એટલે પછી તુવેરો થાય ગવાન. હા અને બધું વાળા પઠેમ થયા હતા એટલે કોઈ દાડો ઉતાર ના પડે હા. અને તુવેરો તો શું છે કે વાઢીને ઓગલી મોડી નહીં પાછા કારણ કે ઉનાળામાં પાછા નવરા થઈને જ લેવાનું ઓગલી જો લેવાનું. બાજરીની બાજરી લોઘડી મોડી દીધી ને તે ઓગલી બાદામ લાઈન પાછા કરીને બેઠા બેઠા તો દિવાળી જાય ને એટલે શિયાળામાં લડવાનું. પછી લણવાની એ બધી એટલે રાહત નું કોમ વરવર લેવાનું એટલે પર હાલ પાર નહીં અને મેળવાનું માક્ષર મહિનો આવે ને એટલે વાયડો થાય ને એટલે મગ ઉપાડવાના. આ એ ભૂકાવાળી વસ્તુ ચાલુ કરે. હા એટલે વારે એટલે દાઢીઓ કરવાની જરૂર નથી પડતી જાતે વાળા પઠેમ કરવાનું એટલે કોમ એકીદાર પાર નહીં મૂકવાનું એને તો બરાબર, ખબરદાર કોમ તો થોડું થોડું રોજ કરવાનું એક. અરે કરવાનું નેહાકા નહીં આ ને. પેલા જીને ઈંડીવાઈ ને 2 વીઘા હા. એકલા હું છે ચાલુ જ રાખે હા એ તો બરોબર છે ઉતાર રાખે લઈ જાય. એટલે પછી મારે દાઢીઓ કરવું પડે. તમે ના. એકી વાર ભેગી કરો કે દસ આ દાઢીઓ કરો. નેઠાની રૂપિયો ઇન્ટરનેટમાં ફરી જાય. એટલે તમારે કોમ ની હેલું પડતું હતું કાઠું પડતું નતું દાઢીઓ કરવો પડતો નતો અમારા ભક્તિ ને કેશા ભક્તિ બપોરે પોતકા પોર નાય ચા બા પી 4 વાગે હમ. અને કતેરી ઝેણી ઓહ. અને પાવડો લઈને જાય ને તે ખાધા હોય ને ચોક્કસ. એમાં માટી નાખવાની ચાયડો અને પાડીઓ ચાયડા ને પાડીઓ હોળીનો એક ટ્રેક્ટર આડા ટેકરા તો એ ખબર જ હોય કે ચોમાસામાં થોડું પાણી ભરવાનું હોય એટલે મારા ડોહોને તો તરત જ ઉપડી તો મોં ખાટી પડી દેવાની પાછળ. ભરત પાણીથી શેતો હેડ એટલે આટલો ઉભાર એ પડી પર કાઢવું એ ઉભાર પડે. પછી ઉનાળા દાદા પાવડે કાપીને કાઢી નાખવા. પણ ઉનાળામાં હોજ કરી દેવાનું કોક નડતું હોય એ બધી હમ. વાટકોટો બધું કમ્પ્લીટ કરી દેવાનું એ તો બધું રાખ્યો સાધન જ નહોતું. વાડું તો વધવા જ નથી. હા આડે તો ચોખ્ખી જ આપણે હતી. બધે રણછોડ કે એમનું ભાગમાં આલું ને એમાં જે એનું રહી ને એટલે સારું હોય આટલા આવે ને સારું હમ. તો આ બધી ભજીયા ભજીયા હા. ભજીયા હોય પછી આટલે શેરવા મળે ઓહો. એથી આગળ જાય એટલે આટલે કે વીઘાનો અડધો વીઘો હા પડી એવું ગયેલું. થાય એવું થાય એવું થાય એવું થાય જાણો તો હોરી જાણો. પેલા તો માણસનું કટો કટ આમ વાડ હોય ચોખ્ખી ચંદન જેવી તમારે સીધો વાડવાનો હોય તો કોટોય ના હોય અંદર ચૂંટણી વાડ. વાડી અમે જાણો થઈ ગયો. ઘોઘરાથી વાડી લેતા વાડ્યો તો કાયદેસર વાળતા હતા વાડ વાળવા જવું બોકરે, હોય છે. કોટાને બોકરે વાળી હા, દેવાનું. વાડી ચોખ્ખી આ ચંદન જેલો જેવી જેલો હોય. જઈડો ગોડી આ તો ચાર વાટવાની હોય ચોમાસા દાડે. કોઈમાં એ ચાલે. શેઠો વાટવાનો. વાટવાનો હોય એટલે આટલી પછી ઝાડ અત્યારે ઝાડ વાટીને પાછા આવે આ એટલી બધી ઝાડ વાવતા હતા ને પણ ઝાડનો પૂરો કોઈ દાડો બેસને ના નાખતો એ બળદીઓ માટે જ રાખવાનો પછી ખોરાક. અને એ ચારે જ લાવવાની શેઠેથી હમ. હવે તો હતો યો.
પણ હું ના કીધું કે એક કોમ ઉપર જ જોન બીજી કોઈ જફાવત નહીં ના બધી એમ તો બંગલો બધો ચિંતા બીજી નથી જફાઓ લઈને કશી છોકરો પૈડાવાળી જો ચિંતા નહીં કે ભણાવવાની ચિંતા નહીં કે કશી કોઈ ચિંતા નહીં. એ તો એના હાથે જે થતું હોય તે જાય. હોય ને હોય જ્યારે હગો કરી લાવો એના હાથે બધું થતે જાય એમ કે બધું એના ફરી હાથે. લાવું ગઈ અને પેલાજી પેલા શું હતું 4 છોકરા હોય ને 4 એ મોટો છોકરો બાયડી કાઢી હતી કે મારે જુદું જવું કે 2 ભેંસો લે અને ગમે તો ગામમાં ભારે રાખીને ઘર રાખીને તો સારું અને 2 વીઘા જમીન એટલું આલી દી. એટલે એનું ચાલુ કરેલું ઘરમાં નતો ખર્ચો ખર્ચો નતો પડતો પડતો. ઓડનું બોલાવશે 300 રૂપિયા ઘર ચણી આવતું માટી જ લાવવાની ને માટીની તો છેલ્લા કરી ખર્ચા નતા પડતા એ વખત. કિંમત નતો લાવવું પડતું ના સિમેન્ટ તો નહીં. સિમેન્ટ તો મારા ડાયબેન ઘર કરી તો સુધી નતા લાયા. એ માટીનું જ કરો માટીનું જ કરું. અને ગોડા માટીના સ્પેશિયલ કારીગર ઘર બનાવવાના ગોડા. અને શરૂઆતમાં જે 5 રૂપિયા થેલી મેં જોયેલી હા આપણે મળી ગયો તો બધા રૂપિયા થેલી એમાં ડાયબેન તો એ નતા લાવતા. સરકારમાં માગણી કરી પણ ભાઈ અમારે કુવાનું થાળું કરવું છે ઓહો. એની મશીન કુવા થાળા માટે કોથળી બે એ મળતો નતો વચમાં એ આ વખતે. કોથળી હાલે. તમારે આ- 10 રૂપિયા જ ભાવ અમે ઘર હોશ કરી તમારા ટીનાઈનો લગ્ન હતો ને એટલે મેં ઘર હોશ ના કરી 25 રૂપિયા થેલી લાવ્યો હતો. એ વખત જ 25 હતા. એ તો આપણી વાપરમાં 25 થયા પણ મોડી જોવા વગર તો 5 રૂપિયા 5 જ હતા. રૂપિયા એસી સિમેન્ટ આવતો હતો. ઓય શીશ. અને પેલી ચાદરાની થેલીઓ આવતી હતી. ચાદરાની ચાદરાની થેલી આવતી હતી. ચાદરાની ચાદરાની થેલી થેલી આવે. આવતી. અને એ મતલબ 25 કિલોની જ આવતી હતી. 25 કિલોની આવતી. એ કુવાના થાળા માટે જ માગવું પડે તમારે ઘરમાં વાપરવું હોય ને એ તો નહીં તો એ નગર ના મળે કાગર કરી એ વચમાં ખેંચ પડી હતી ને એટલે એવું થયું હતું. કે ભાઈ આ સર્વે નંબરમાં મારો કૂવો છે તમારે થાળું બનાવવું તો તો ઘેર ચોકડી બનાવીએ બીજું તો ના વાપરવાનું હોય. ના ના વાપરવાનું અત્યારે તો ફેક્ટરીઓ થઈ ગઈ સિમેન્ટની અત્યારે તો હમા પગલે એટલે તો લેવો. મળે. પણ પૈસા વધારે તો હોય જાહેરાત કે વચમાં હારી બહુ ખેંચ પડી હતી. મારે પેલું રબર તો બચુભાઈ ચોક બહારથી લાવ્યા હતા પોર્ટલેન્ડનું સિમેન્ટ કાગળિયોની થેલી તે એવું લાવ્યો છે. 2 ગણા 3 ગણા પૈસા આલી. ફેક્ટરી એ થઈ ગઈ ને કાળો કલર આવે. કિંમત બહુ કાઢે અમારા મંદિર ઘર કરતી વખતમાં જો નહોતું મળતું સિમેન્ટ અંબાઈપુરાથી સોનામણ લાવ્યા હતા મને નાઈ તો હા તે એવું હતું. સોનામણ ટ્રેક્ટરનું તો હોજુનું હસી આ પહેલાજીના ભાઈ મરજીલા કરો ચણેલો એ વખતે. ઓહો, તલાટી. આ તલાટીનું ખબર હા? મણીનો. એ મન મારતો જન્મ નતો એ વખત હા. પછી આપણે વાતો એ સાંભળી તલાટીનો કરવો પડ્યો ને ઉનાળા દાડો પડ્યો જોન આવી હતી ઓય, જોન આવી હતી. શંકરી જોન નહીં શંકરી જોનનું આપણે આ શંકરી જોન નહીં ડુનરી જોવાનું. પહેણાવી. પરબતપુરા પરબતપુરા. ઓહો પેલો રેવો નતા ઈવન તો અમને ચણી નો ગારમાં સીધો હા, એ પણ કશું હાલે જ નહીં. અને લીલો લીલો વરસાદ જપવાયો તરત જ. એનો એ સીધો કરો જ. ઓહો. સપોર્ટનો ભેરો ના કર્યો. ઓહો, અને વારે ઘડીએ રોજ એકીદાર ના પાર મેલાવવાનું બીજું કોઈ સપોર્ટ નહીં. હાલી હાલી ચડે બરાબર આ તો હુડા કરાય એટલે હમ. હું જાણે કર્યા હતા તો કર્યા ઘાયલ થયા હતા કર્યા બચી ગયા ઘાયલ થયા પર. કરીએ તું આ ભાત જાય આ પાછું. છોકરો મરી જાણો હતો વિવનનો જ હતો મણીલાલ અને અમૂલ્યો મોચી હતો ને એનો પગ ભાઈ ગયો. એ એક જબાનો અત્યારે પગ ભાઈ ગયો તમને નુલિયો મીયો તો ભૂસકોમાં પેલી બાજુ પડ્યો એ ઘેર થોડ ખાવાની વાત છે ને કે એકી હું બહાર જઈ આવતા માથા પર કરો બધા ઘર જોવા જઉં ના જોવા નતા ગયા દાઢી દાઢી કરતા હતા તો ભાઈ એવું અમે તો હો ના ના દાઢી કરી. દાઢી બોલાવતા ને એ કે હું ખાઈને આવું તે ખાઈને ગયા અને ખાઈ ગયા ને તો ખાધું જ્યાં પડ્યું જોનાય ખાવા બેઠી હતી પણ અમારે ડોશી તો ખાવાનો રિવાજ નતો ને વાહવાનો ઓહો. ભાઈઓમાં એક જ હોય એક જ હોય. તો ને એ કરવો પડ્યો એ એક્સિડન્ટ થયો તો મોટું જબરજસ્ત હતું. એ બધું બોમ્બ ખટારો મગાવ્યો લાઠીવાળાનો અને બધા 50 આદમી ગયા હતા હંગાથી અમદાવાદ અને ઈચો બધી ફેવરી નો છે. પેલા નુરિયાન હોતવા. બધાને કાઢવા તો પડ્યા પણ ઓછું વાજ્યું પેલો આ નુરિયાન હોત એમ તો આખું ઘર ફેરી નો છે. આ નુરિયો નાહી ગયેલો મારું વાડામાં જઈને ઊંઘી ગયો. ના જજો મણીલાલ દબાઈ ગયો તે મોજ મોજ મળી થોડો જીવતો છે કે દવાખાને લઈ ગયા અમદાવાદ ખલાસ થઈ એ એક એક્સિડન્ટ થયો ને પછી આ ઓનું ઘર બળ્યું એક આખું ઘર ગયો આમ કોનું રણછોડ મગનનું રણછોડ મગનનું એ વખતે આખું ઘર બળી ગયું હોય એરિયામાં. આખું એ પહેલાં જ કરે તો અથાણું લેવા
ઓવા ભાઈ પૂરા ભરેલા માં દીવો લઈને ચડ્યા ઉપર દીવો લઈને ગયો કે લાઈટો નથી ઓહો. દીવો લઈને મેલ્યો ને એ દીવો પેલા હોઠામાં ઊંધો પડ્યો એ ભડકો થયો એ નેચો ઉઠી જે બોલ્યા વળે હરકી જ માહણ ઘર ઘર બધા રાખું ગોમ પહોંચ્યું તો એ માહણ નામ કોઈ મેં યાદ ગોમ છૂટ્યું પણ ને આવો લો આવું લો આ ભાવ આપણે લાલા પર ઘર જોડમાં હતું ને એ બધા આપણા હોજિયા ચડી ગયા ઉપર કે અમારે ચોરીનો ડોજો કાપી નાખો એનો એનો ડોજો કાપી એટલે આગળ વધા નહીં ને એટલે આગળ વધે નહીં લાલા પર ઘર જોડ નેચું હતી ના કરે રોમ બાપુ આવ્યા છે કે એ નહીં બોલે લાગી જવા દે કીધું અમારા લાલજીનો ભાવ બાકી લાગી જવા દેવો લાલજી તો કે ના લાગવા દે ધરોલિયા ઉપર બધા કાપી નાખો ડોજો પણ ભાઈ હું શું હું બધા નરિયાળ એના પતરા થઈ ગયો પછી પતરા ભૂખા કાઢી ન જતા પછી નતું મેલી પછી એક એક્સિડન્ટ થયું ને આ મફલા બુટની ટ્રેક્ટરથી એ ઓમો નવી નવા જ હતું પહેલું ટ્રેક્ટરથી કચરાઈ ગયો હતો ને બબો મફા બુટનો ભાઈ એ તો ખબર છે હાઈવે ફેક્ટર તો રોડ ઉપર જતા ને હાઈવે ઉપર કારીગર કે લઈ હું ઓટો મારું તું બે જા બાજુ કેવું નહીં ચાલતું વાળું એ ચલાવી મારી એકદમ પાછું વાળ્યું એકદમ પલટી મારી દીધી એકદમ પાછું વાળ્યું એ આ કવલાના ભૂખા કાઢ્યા હતા ઓન ટ્રેક્ટર હતું માથા હોકાનું ભોળાશંકરની એટલે લોકોને ચઢાઈ કે પૈસા આલો એ સ્કોટ હતું મને લાગે ના ફોર્ડ ફોડ ફોર્ડ ફોર્ડ હતું ઓડા પેલા રોમાન્સ આવી ગયા હવે ફોર્ડ 3000 હતું રોમાન્સ છે ને તાર વાદળી કલર હતો ખબર હે ટૂંકો ચડાવે ને તો બહુ વળી જાય ભૂત પડતી મારે ભૂત પડે. એ ટૂંકો ચડનું આવે ફોડ તો ચડે જતો અમલે પેલો બટન કર્યા આ ફોડ વાળી ને એટલે થઈ ગયો એ તો મને ખબર હવે તો બબુ શેવાદાર જ અમે બેસી જતા એકું ખાવા બબુ શેવા જતો નહીં માથેલાલ વાપરી આવે છે સંદાજ જવા ગયા બચી જતો માથેલાલ જતા રહે અજીત પવાર જતા રહ્યા અજીત પવાર પ્લેનમાં જતા હતા પેટ તૂટી ગયું ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રનો કોંગ્રેસ ચાણથી અત્યારે 3 મિનિટ પહેલા બરોબર પ્લેનમાં તો વસ્તી હશે બીજી બીજા સમાચાર નહીં આવે ખાલી લખ્યું બારામતી પ્લેન કેસમાં ડેપ્યુટી સીએમ અજીત પવારનું મોત સભામાં જતા હતા એમાં 6 જણા હતા 4 સિક્યુરિટી વાળા 2 પાયલોટ એનો એક પાયલોટ બચી ગયો 6 લોકોના મોત થયા પ્રાઇવેટ પ્લેન હતી પ્રાઇવેટ હતું થોડુંક વાળી તો ઘર હરજી જતું છે હરગી જાય લગભગ ભૂઈ અડાય તંખા કરે ને સીધું જમીન જોડે અડાય પેટ્રોલ ઓલી છે પેટ્રોલ અમે ત્યાં અથડાય એટલે ફટ દઈને તો ભડકો જ થાય આમ પેલું અમદાવાદમાં પડી હતું એને એ જ થયું હતું ને ભરપૂર થઈ જાય તારી આમ પડતું હજી એક બે પ્લેન તો એવા છે કે હજી જડ્યો નહીં હજી એવો હોય દરિયા પર ગમે તો પડ્યો હો પણ એ હજી જડ્યો જ નહીં નેટવર્ક એમનું ખોવાઈ ગયું ને હજી જડ્યો નહીં એવો પ્લેન છે જૂના વખતનો છે ઘણો ટાઈમ થઈ ગયો પણ હજી જડ્યો જ નહીં એમ ના દરિયા પડ્યો હોય જડ્યો જ નહીં એનું કોઈ નામ નિશાન જ નહીં ક્યાંથી કયો કેટલો પડી શું થયું ધરતી ઉપર પડ્યો જ જાય આ ટાયરની જહાજ શું મળ્યું બહુ દરિયામાં ઊંડું અંદર જતું નહીં પછી શું ખબર પડે પેલા આ બધું આવું બધું વાઈફાઈ ના લોકેશન ને આ બધું નતું ને એમને જો ટાઇટેનિક જહાજમાં કેટલો માણસ હતો? કેટલી વસ્તી અંદર એ અત્યારે તો અંદાજ ખબર પડે કે ભાઈ આટલા સુધી તો આનું સિગ્નલ હતું પછી બંધ થયું છે તો આટલામાં જ હોવું જોઈએ પેલો તો આવું કોઈ સાધન નહીં એટલે શું કરવાનું હા અમિત શાહ આવ્યો તો તે અમિત નેટવર્ક જતું રહ્યું તે બધા આઘા પાછા થઈ ગયા હતા હેલિકોપ્ટર છે બચ્યું
તારે તો નહીં કાલ હું પેલો કેમેરો અડાલત બોર્ડનો ફોટો આવી જાય કોઈનું તો લીધું તો કોઈનું રિપેરિંગનું તો હવાનું દેખાય વાળે આવી જાય મોય આ પેટો આવી જાય આવી જાય આવે જ છે ને.